નમસ્કાર દોસ્તો એક સમય અત્તરની નગરી તરીકે ઓળખાતું આપણું પાલનપુર શહેર આજે એમ કહીએ કે ભ્રષ્ટાચારની નગરી તરીકે ઓળખાય છે તો કોઈ નવાઈની વાત નહીં। દોસ્તો તમે મારી પાછળ જે મકાનો જોઈ રહ્યા છો તે મકાનો વર્ષ 2016માં પાલનપુર નગરપાલિકા અને ગુજરાત સરકારના સહયોગથી આશરે 65 થી 70 કરોડના માતબર ખર્ચે ગરીબ વ્યક્તિઓને પોતાનું ઘર મળી રહે એ હેતુથી 1398 જેટલા મકાનો બનાવવામાં આવ્યા હતા। પરંતુ દોસ્તો વર્ષો વીતી ગયા હોવા છતાં અહીં આજ પણ એક પણ ગરીબ વ્યક્તિ અહીં રહેવા આવી શક્યો નથી અને એક પણ ઘર ગરીબ વ્યક્તિને ફાળવવામાં આવ્યું નથી। તો દોસ્તો આ ગરીબ વ્યક્તિ અહીં સુધી એક પણ રહેવા કેમ નથી આવ્યો અને કેમ આ ઘર ફાળવવામાં આવ્યું નથી દોસ્તો એ વાત સમગ્ર વાત આજના વિડીયોમાં હું તમને કરવાનો છું। પાલનપુર તાલુકાના સદરપુર ગ્રામ પંચાયતની જગ્યામાં બનેલા 1398 આવાસો વર્ષ 2016માં ગરીબ વ્યક્તિઓને પોતાનું ઘર મળી રહે એ હેતુથી ગુજરાત સરકાર અને પાલનપુર નગરપાલિકાના સહયોગથી બનાવવામાં આવ્યા હતા। પરંતુ 10 વર્ષ વીતી ગયા હોવા છતાં પણ આ મકાન હજુ સુધી એક પણ ગરીબ વ્યક્તિને ફાળવવામાં આવ્યું નથી અને અત્યારે આ મકાનો ધૂળ ખાઈ રહ્યા છે। અત્યારે આ મકાનોની અંદર અસામાજિક તત્વો અને અનલીગલ એક્ટિવિટી થઈ રહી છે। અહીંથી લોકો બારી બારણા, દરવાજા અને પાઇપો જેવો સામાન પણ ચોરી ગયા છે અને પ્રજાના કરોડો રૂપિયાનો ધુમાડો થઈ ગયો। પરંતુ સવાલ એ છે કે મકાનો તૈયાર થઈ ગયા હોવા છતાં પણ હજી સુધી કેમ કોઈ ગરીબ વ્યક્તિઓને મકાન ફાળવવામાં નથી આવ્યું। વાત કંઈક એવી છે કે તમે સ્ક્રીન ઉપર જે આવાસો જોઈ રહ્યા છો તે આવાસો પાલનપુરના માનસરોવર વિસ્તારમાં આવેલા હરિપુરા વિસ્તારમાં બનાવવાના હતા, પરંતુ પોતાની વોટ બેંક બચાવવા કે પછી અન્ય કોઈ કારણોસર નગરપાલિકા દ્વારા આ આવાસો જગ્યા હેતુફેર કર્યા વિના જ નગરપાલિકાએ આવાસો સદરપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં બનાવી દીધા। પરંતુ પાલનપુર નગરપાલિકાની જગ્યા હતી નહીં છતાં પણ સદરપુર ગ્રામ પંચાયતની ગૌચરની જમીન હતી અને એ જમીન સરકાર દ્વારા પહેલેથી જ લેન્ડફિલ્ડ માટે એટલે કે પાલનપુર શહેરનું ગટરનું ગંદુ પાણી અને કચરા માટે જે જગ્યા ફાળવવામાં આવેલી હતી એ જગ્યા ઉપર આ મકાનો બનાવી દીધા અને સરકારી નિયમ પ્રમાણે લેન્ડફિલ્ડ જગ્યાની 500 મીટરની આસપાસ તમે કોઈ પણ રહેણાંક વિસ્તાર બનાવી શકતા નથી। પરંતુ સત્તાના પાવરે બધા જ નિયમો નેવે મૂકીને પાલનપુર નગરપાલિકાએ આ મકાનો અહીં બનાવી દીધા, જે મકાનો અત્યારે ધૂળ ખાઈ રહ્યા છે અને પ્રજાના કરોડો રૂપિયા આમાં વપરાઈ ગયા અને જેના કારણે આ જગ્યા અત્યારે ગટરનું તળાવ બની ગયું છે અને તળાવ ઉપર જ આ આવાસો ઊભા છે। અને એવું નથી કે સરકારી તંત્રને આની જાણ નથી। પાલનપુરના જાગૃત નાગરિકો દ્વારા અનેકવાર આ વિશેની રજૂઆત પાલનપુરના વહીવટી તંત્રને વારંવાર કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી કોઈ પણ એક્શન લેવામાં આવી નથી। ખબર નથી કયા મોટા માથાઓ આમાં સંડોવાયેલા હોઈ શકે છે, જેના કારણે સરકારી તંત્રએ આના ઉપર નોંધ લેતું નથી। પરંતુ આપણે હજી પણ આશા રાખીએ કે સરકાર અને તંત્ર આની ઉપર નોંધ લે અને જેની પણ બેદરકારીના લીધે આ ગરીબ પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાનો ધુમાડો થઈ ગયો છે એ વ્યક્તિઓને કડકમાંથી કડક સજા થાય। નમસ્કાર, બનાસ પ્રગતિ ન્યૂઝ, પાલનપુર, બનાસકાંઠા।